નમસ્કાર દર્શક મિત્રો, હું બનશ્રી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ભાવનગર જિલ્લામાં આજથી વરસાદનો પ્રારંભ। ગારિયાધાર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસેલ। કાળુબા રોડ નજીક છેલ્લા 3 દિવસથી ગટર ઉભરાતા અને ગટરનું પાણી ઘરમાં ઘૂસતા રહીશોમાં ભારે રોષ છવાયો। ભારતીય જનતા પાર્ટીની સરકારના 4 વર્ષ પૂર્ણ થતા અને સુજલામ સુફલામ અભિયાન પૂર્ણ થતા વિશાળ પદયાત્રા યોજાઈ। વિભાવરીબેન દવે દ્વારા સરટી હોસ્પિટલની મુલાકાત લઈ પ્રશ્નો સાંભળેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભાવનગર જિલ્લામાં આજથી વરસાદનો પ્રારંભ। ગારિયાધાર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસેલ। અંગ દસાડતી ગરમી અને અસહ્ય બફારાથી ત્રસ્ત બની નગરજનો આતુરતાથી વર્ષા ઋતુની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ગાજવીજ તેમજ ઝરમર વરસાદ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચતા નગરજનોની આતુરતાનો અંત આવ્યો હતો અને વાતાવરણમાં ઠંડી પ્રસરી જવા પામેલ। ભાવનગર શહેરમાં પણ બપોર બાદ આકાશમાં વાદળો ચડી આવેલ અને વાતાવરણમાં થોડા અંશે ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી હતી। કાળુબા રોડ નજીક છેલ્લા 3 દિવસથી ગટર ઉભરાતા અને ગટરનું પાણી ઘરમાં ઘૂસતા રહીશોમાં ભારે રોષ છવાયેલ। શહેરના કાળુબા રોડ પર આવેલા કાળુબા બંગલાની પાછળના વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સતત ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર વહી રહ્યું છે। ઉપરાંત આ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ઘરમાં ઘૂસી જતા લોકોને ભારે પરેશાની પડી રહી છે। રહીશો દ્વારા તંત્રને અનેકવાર જાણ કરી હોવા છતાં કોઈ પગલાં નહીં ભરાતા રહીશોમાં ભારે રોષની લાગણી છવાઈ જવા પામેલ। ગટરનું પાણી ઘરમાં ઘૂસી ગયું હોય જેથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવનાને નકારી શકાય નહીં। તંત્ર દ્વારા ઝડપભેર પ્રશ્નનો ઉકેલ લાવવો જરૂરી છે।
કાળુભા મંગલાની વાંહેથી બોલું છું. કિશોરભાઈ નામ છે. આ ગતર 3 દિવસથી ઉભરાણી છે. 3-4 વાર લથાયું તો હજી આવ્યું નથી. અમારા ધર્મા રોસડામાં બધે ભરાઈ ગયું છે. નાના નાના છોકરા છે, માંદા પડશે એની જવાબદારી કોણ લે? આટલા ધર્મા રોસડામાં બધે આવી ગયું છે, તોય જવાબ નથી દેતું. મત જોતો હોય તારે બધા આવશે, અત્યારે તોય સામું નથી જોતું. હા છે ગટરનું પાણી, વાઇસ એવી આવે ને રહેવાતું નથી, ધર્માય નથી રહેવાતું. ભારતીય જનતા પાર્ટીની સરકારના 4 વર્ષ પૂર્ણ થતા અને સુજલામ સુફલામ અભિયાન પૂર્ણ થતા વિશાળ પદયાત્રા યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીના શાસનના 4 વર્ષ પૂર્ણ થતા ભાજપ સરકારની ઝળહળતી સિદ્ધિઓ અને વણથંભી વિકાસ યાત્રા આગળ વધી રહી છે. તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે વધુમાં વધુ જળનો સંગ્રહ થાય તે માટે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવેલ તેના 1 માસ પૂર્ણ થતા ભાવનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતેથી વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરેલ, જેમાં ભાજપના આગેવાનો, કાર્યકરો સહિતના વિશાળ સંખ્યામાં જોડાયેલ. આપણી વચ્ચે આવશે. આપણી વચ્ચે અત્યારે લક્ષ્મણભાઈ, આપણા પૂર્વ પ્રમુખો ગિરીશભાઈ ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર વતી આપ સૌ વતી હું એનું હાર્દિક સ્વાગત કરું છું. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારના સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત જ્યારે આપણે સૌ આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છીએ ત્યારે ગગનભેદી નાદ કરીએ. બોલો ભારત માતા કી જય. પાણીનો કાર્યક્ષમ અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ. જળ એ જ જીવન છે. વિનંતી દરેક કાર્યકર્તાને વિભાવરીબેન દવે દ્વારા સરટી હોસ્પિટલની મુલાકાત લઈ પ્રશ્નો સાંભળેલ. ભાવનગરના ધારાસભ્ય તેમજ મંત્રી વિભાવરીબેન દવે દ્વારા સરટી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવેલ, જેમાં હોસ્પિટલના જુદા જુદા વોર્ડની મુલાકાત લઈ દર્દી તેમજ તેમના સગા સંબંધીઓને મળી તેમના પ્રશ્નો સાંભળી તેના ઉકેલ લાવવાનો પ્રયાસ કરેલ. वैसे भी इससे तो वो कहीं ज्यादा बड़ा है. यहाँ पे वहाँ पे बफर को देखने की जरूरत नहीं रहेगी. वो बफर वहीं पे हमारे सारवार में तकलीफ होती है. टेंडर की बात करवा અત્યારે નહીં, તમે લેખિત ફરિયાદ કરશો. સારવારની તકલીફ પણ ઈ કહેજો, ટેન્ડરની વાત નહીં. હોસ્પિટલની અંદર લાંબા સમયથી સેવા આપું છું અને મને અનુભવ ઉપરથી ખ્યાલ આવ્યો છે કે આપણે આ હોસ્પિટલને વધારે સ્માર્ટ બનાવવા માટે થઈ અને પ્રયત્ન છે. મારી સાથે સિવિલ હોસ્પિટલના પ્રભાકર સાહેબ, આમ તો એ કમિશનરેટમાં પણ નાયબ મેડિકલ છે, એડિશનલ ડાયરેક્ટર છે. આખા હોસ્પિટલની અંદર
ઓપીડી બીજા ત્રીજા માળે છે અને નીચે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ છે. એની બદલે બધી ઓપીડી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી જાય, એક અલગ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ બની જાય, એક અલગ લેબનું બિલ્ડિંગ બની જાય, એક અલગ સ્ટોરનું બિલ્ડિંગ બની જાય અને લોકોને વધારે સુવિધા મળે, ઓછી તકલીફ પડે એના માટે ત્યાં જે બિલ્ડિંગની અંદર ફેરફાર કરવાની જરૂર છે એ બિલ્ડિંગના ફેરફાર અને ઓનલાઈન બધું થાય. અહીંયા આગળથી ટોકન આપી અને જેમ બીજી બધી જગ્યાએ હોસ્પિટલમાં નહીં પણ હોટેલમાં અથવા તો એરપોર્ટ ઉપર જેવી વ્યવસ્થા હોય છે વ્યવસ્થા પણ અહીંયા આગળ થાય. કોર્પોરેશન દ્વારા પ્રભુદાસ તળાવમાં આવેલ મંદિરની તાર ફેન્સિંગનું ડિમોલિશન કરાતા આવેદનપત્ર પાઠવવામાં આવેલ. શહેરના પ્રભુદાસ તળાવ જોગીવાડ વિસ્તારમાં રાવળ સમાજનું વર્ષો જૂનું મંદિર હોય અને તેની આજુબાજુ તાર ફેન્સિંગ કરવામાં આવી હોય. કોર્પોરેશન દ્વારા મંદિરની તાર ફેન્સિંગનું ડિમોલિશન કરાતા રાવળ સમાજ દ્વારા કોર્પોરેશને પહોંચી ડિમોલિશનનું કાર્ય અટકાવવા રજૂઆત કરેલ. પ્રભુદાસ ચોકમાં સ્થાનિક વસવાટ કરે છે. છેલ્લા 50 વર્ષથી આમ અમારો વસવાટ ભાવનગરમાં વર્ષોથી 300 વર્ષથી છે. ત્યાં અત્યારે અમારે જોગણીમાંનું એક મંદિર આવેલું છે અને ત્યાં ફરતી તાર ફેન્સિંગ પણ કરેલી છે. કોઈ પણ રીતે નૂતનરૂપ છે નહીં. અત્યારે ત્યાં મંદિરના તાર ફેન્સિંગને બધું તોડવા માટે ડિમોલેશનવાળા આવ્યા હતા. એ અટકાવવા માટે કમિશનર શ્રી ચેરમેનશ્રી સાહેબને રજૂઆત કરી છે અને અમને યોગ્ય નિર્ણય આપી અમારું આ કામ વહેલી તકે છે ને ના તોડે એવી અમારી રજૂઆત છે. અને રાવળ સમાજમાં અમારા જોગણીવાનું મંદિર આવેલું છે. લગભગ આઝાદી પહેલાંનો અમારો રાવળ સમાજ ભાવનગરમાં વસે છે. અત્યારે પહેલાં અમે જોગીવાડમાં રહેતા, અત્યારે પ્રભુદાસ તળાવ નવી જોગીવાડ અમારે વસેલી છે. એ ભાવનગર નગરપાલિકા વખતથી અમને પ્લોટ ફાળવેલા. આજ રોજ પહોંચીને તે તાર ફેન્સિંગ અમારા સમાજ દ્વારા કરેલી એ તાર ફેન્સિંગનું ડિમોલેશન કરવા એસ્ટેટ વિભાગ દ્વારા આવેલા છે. તો અમે કોઈ પણ નોટિસ કાંઈ પણ જાતની જાણ કર્યા વગર પહોંચીને તે એસ્ટેટની ટીમ આવેલી છે. તેને અનુસંધાન અમે કમિશનર શ્રી અને ચેરમેન સાહેબને રજૂઆત કરી છે. અત્યારે અમારા રાવળ સમાજ સમસ્ત એવી માગણી છે કે આ કોઈ પણ સંજોગે આ ડિમોલેશન ન થાય અને અમારી તાર ફેન્સિંગ ન હટે. તળપદા કોળી મરણ. ધર્મેન્દ્ર નટુભાઈ સોલંકી ઉંમર વર્ષ 33, તારીખ 1/6/2018 શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તે સ્વર્ગસ્થ નટુભાઈ રવજીભાઈ સોલંકી ગુજરાત મેરીટાઈમ બોર્ડના પુત્ર તથા સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ રવજીભાઈ સોલંકી, સ્વર્ગસ્થ પ્રતાપભાઈ સોલંકી, રમણીકભાઈ સોલંકી રિટાયર્ડ વડિયા કોલેજ, ચંદુભાઈ સોલંકી ગુજરાત મેરીટાઈમ બોર્ડના ભત્રીજા થાય. તેમજ પિયુષભાઈ સોલંકી, કૌશલભાઈ સોલંકી, કિશોરભાઈ સોલંકી, અશ્વિનભાઈ સોલંકી, મનીષભાઈ સોલંકી, સુનિલભાઈ સોલંકી, ભાવિનભાઈ સોલંકી, ધાર્મિકભાઈ સોલંકી, હર્ષાબેન અરવિંદભાઈ ડાભી, વિલસુબેન પિનાકીનભાઈ ચુડાસમા, હેતલબેન મનીષકુમાર બારૈયા, અર્ચનાબેન કેતનકુમાર દમણિયાના ભાઈ થાય. મોસાળ પક્ષે મધુબેન બારૈયા, વસંતબેન મનસુખલાલ વેગડ, ભારતીબેન દેવરાજ રાઠોડ, વિનોદભાઈ ધનજીભાઈ ચુડાસમા એરપોર્ટ ઓથોરિટી, દિનેશભાઈ ડી ચુડાસમા શાહજહાના ભાણેજ થાય. સ્વર્ગસ્થ ધર્મેન્દ્ર સોલંકીનું બેસણું તારીખ 4/6/2018 સોમવારના રોજ સાંજે 4 થી 7 દરમિયાન અમારા નિવાસ સ્થાન આદર્શ કોમ્પ્લેક્સ સામે શ્રી વિવિધલક્ષી સંસ્કાર મંડળ, જેલ રોડ, ભાવનગર ખાતે રાખેલ છે. સુવાળા તથા રોટલા પ્રથા બંધ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ભાવનગર જિલ્લામાં આજથી વરસાદનો પ્રારંભ. ગારિયાધાર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસેલ.
કાળુભા રોડ નજીક છેલ્લા 3 દિવસથી ગટર ઉભરાતા અને ગટરનું પાણી ઘરમાં ઘૂસતા રહીશોમાં ભારે રોષ છવાયો. ભારતીય જનતા પાર્ટીની સરકારના 4 વર્ષ પૂર્ણ થતા અને સુજલામ સુફલામ અભિયાન પૂર્ણ થતા વિશાળ પદયાત્રા યોજાઈ. વિભાવરીબેન દવે દ્વારા સરટી હોસ્પિટલની મુલાકાત લઈ પ્રશ્નો સાંભળેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.